જય માતાજી ખેડૂત મિત્રો, તો બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં। આજે વાત કરીશું જે પણ પશુપાલક મિત્રો એમના પશુને ઘણો બધો ખોરાક આપતા હોય, ઘણું જે પાપડી આવતી હોય એ નાખતા હોય, પછી જે સારી સારી બ્રાન્ડના જે કેલ્શિયમ આવતા હોય છે એ નાખતા હોય, તો પણ જો પશુનું દૂધ ન વધતું હોય તો તમારે આ બે જે આપણે આજના વિડીયોની અંદર બતાવીશું એ વસ્તુ જો તમારા પશુને ખવડાવશો અને એ રીતે તમે ખવડાવશો તો સારી રીતે જો કાર કરશે અને સારી રીતે જે પણ પશુનું 2 લીટર દૂધ છે એનું સારું એવું 2 થી 3 લીટર દૂધ વધી જશે, એ આપણી ગેરંટી છે। આ આપણે ખોરાક જે છે એ તમને સાદી વાત કરીએ તો જે મેથી અને ગોળ આ બે વસ્તુનું તમારે જે પણ દુકાન હોય કરિયાણાની ત્યાં તમને મળી જશે। અને આ બે વસ્તુને કેવી રીતે ખવડાવવાની, કયા પશુને ખવડાવવી અને કયા પશુને ન ખવડાવવી એની વાત કરીશું। તો તમારે હવે એને કેવી રીતે બનાવવાનું છે, એનું મિક્સર કેવી રીતે તૈયાર કરવાનું છે। જે કેલ્શિયમ ખવડાવો ને એનાથી પણ સારું રિઝલ્ટ આપતું એ મેથી અને ગોળ છે। ખેડૂત મિત્રો, જો તમારે જે પશુ હોય એને જો તમે ખવડાવશો તો તમારું 100% જે પણ પશુનું દૂધ ઓછું હશે એ 2 થી 3 લીટર વધશે, એની ગેરંટી આપણે આ વિડીયો દ્વારા આપીશું। અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દેજો એક લાઈક। આવા જ અવનવા વિડીયો આપણે ગામડિયા ખેડૂત ચેનલ પર મળતા રહેશે। જો તમારે જો ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રોને જો ખાનદાન સહાય યોજનાની અંદર લાભ લેવો હોય તો એના માટે પણ આપણે એક વિડીયો બનાવી છે। જે પશુનો જે ખાનદાન સહાય આપવામાં આવે છે એના માટે પણ આપણે ગામડિયા ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે, જઈને જોતા હોય એની અંદર સંપૂર્ણ માહિતી આપણે આપી દીધી છે। કેટલું ખાણ મળશે એ બધી જ વાત આપણે એ વિડીયોની અંદર કરી છે। આજના વિડીયોની આપણે વાત કરીએ તો જે મેથી છે એની કેવી રીતે આપણે બનાવીશું એની વાત કરીએ તો તમારે 1 લીટર જેટલું તપેલીની અંદર પાણી લઈ લેવાનું, એની અંદર જે 1 વાટકી જેટલી મેથી લઈ લેવાની। આ મેથીને એની પાણીને સારી રીતે પાણી ઉકળવા દેવાનું અને પછી સારી રીતે જે મેથી હોય 1 વાટકી જેટલી એ મેથીને તમારે એની અંદર મિક્સ કરવાની છે પાણીની અંદર, પછી એને સારી રીતે ઉકળવા દેવાની અને એની અંદર જે આપણે ગોળ હોય છે એ પણ એની અંદર એડ કરી દેવાનું છે। આવી રીતે આ 3 વસ્તુ પાણી, મેથી અને ગોળ આ 3 વસ્તુનું મિક્સર બનાવવાનું છે, એને એડ કરી અને તમારે એને ઉકળવા દેવાનું છે 10 થી 15 મિનિટ જેવું, એટલે એ એકદમ ફૂલી જશે, જે મેથી છે એ ફૂલી જશે। પછી જે મેથી ફૂલી જાય એટલે પછી તમારે એને સારી રીતે ઉકળી રહે, સારી રીતે મેથી ફૂલી રહે, આખો ગોળ ગળી જાય એની અંદર, પછી એને ઉતારી લેવાનું છે અને જે આપણો જે ખોણ કરીએ પશુનું એની અંદર પણ તમે આપી શકો છો। એનાથી જો તમે એ મેથી અને ગોળનું કોમ્બિનેશન એવું છે જેથી કોઈ પણ પશુ બીમાર હોય કે પછી કોઈ પણ પશુ સારી રીતે દૂધ ન વધારતું હોય તો એને આપણે આ બે વસ્તુ ખવડાવીએ તો સારી રીતે એને હિંમત આવે છે અને કેલ્શિયમના જેટલું ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો એ કામ કરતું હોય છે। તો હવે તમારે એક ખોણની અંદર તમારે એને મિક્સ કરવાનું છે, જે પણ એ આપણે બનાવ્યું છે લિક્વિડ જેવું એ આપણે ખોણ જે કરીએ છીએ જે ટોપલો કહેવાય એની અંદર આપણે મિક્સ કરીને પશુને ખવડાવીશું તો એનું 100% દૂધ વધશે। તો આવી રીતે પશુને ખવડાવવાનું છે। હવે વાત કરીએ કે કયા પશુને ન આપવું, તો જે ગાભણ પશુ હોય એમની ખેડૂત મિત્રો તમારે ના આપવું જોઈએ, કારણ કે એની અંદર જે ગોળ હોય છે ગરમી પેદા કરતું એક પદાર્થ કહેવાય છે, ગરમ ગોળ પડતો હોય છે પશુના માટે, એટલે જો ગાભણ પશુને આપવામાં આવે તો એનું નુકસાન થઈ શકે એવું આપણે કામ ન કરવું જોઈએ। એના માટે આપણે તમને સાવચેતી આપી રહ્યા છીએ જેથી તમે આવું કામ ના કરો, જેથી તમારે કોઈ મુશ્કેલી ન પડે। તો જે પશુ વિયાણ થયેલ છે એને આપો તો સારામાં સારું રિઝલ્ટ મળે છે, એટલે કે એનું દૂધ 100% વધે છે। તો આજના વિડીયોમાં આટલું જ, હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।